કે 5000 વર્ષના છેલ્લા ઇતિહાસમાં એક વાત મને કોક એવી બતાવે કે ગામના પાદરમાં ધીંગાણાનો ઢોલ વાગ્યો, ગાયુને વાળી જાય દોડજો, ગાયુને વાળી જાય, ગાયુને વાળી જાય એવો અવાજ થયો અને ઘોડલીની માથે સવાર થઈને જ્યારે રાજપૂત ઘરેથી નીકળ્યો, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા ડુબાણાહી આજ ગન ટોપકા ગેણા કે તરી ભાગા હાથ ગાય તાતો રીજા રાગા રબે નજા હારા હબે રાજ મને રૂમા ધુમા ઠુમા ઠુમા ધમા ધમા કરતો નીકળો. એમાં કોક આડું કરીને કે બાપુ ઉભા રહ્યો ક્યાં જાવ? અરે કે ગાયું કોક વાળી જાય. તો કે ઈ ગાયું તો ચૌધરીની છે, વાળી ગયા ઈ ગાયું તો પટેલની છે, ઈ તો ઠાકોરની છે, ઈ તો બ્રાહ્મણની છે, ઈ ગઢવીની છે, ઈ તો પ્રજાપતિની છે, તમારી ક્યાં છે? એવું કીધું. પછી રાજપૂતે એમ કીધું 5000 ના વર્ષમાં. પછી રાજપૂતે એમ બોલ્યો હોય કે ઓ મને એમ કે અમારી ગાયું વાળી જાય. એમ કરીને ઘોડી પાછી વાળી લીધી. એવો 5000 વર્ષમાં એક દાખલો બતાવો ને તેથી રાજપૂતના ગીત ગાતા બંધ થઈ જાવ ભલા.